અંજાર નગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળા નંબર 16 માં દાતાના સહયોગથી બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ મળીને 181 જેટલા બાળકોને સ્વેટરનું વિતરણ કરાયું. હાલની ઠંડીને ધ્યાનમાં રાખીને અંજાર નગરપાલિકા સંચાલિત શાળા નંબર 16માં બાળવાટિકાથી લઈ ધોરણ 8 સુધીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને ઠંડીથી રક્ષણ મળે એ હેતુસર શ્રી રામકૃષ્ણ શારદા સેવાશ્રમ અંજારના સંયોજક સુરેશભાઈ છાયા અને કાર્યકર મગનભાઈ કન્નડના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સંયોજક અરવિંદભાઈ જોશીના જેઓ માનવતાવાદી અભિગમ અને સાર્થક પ્રયાસોથી તાત્કાલિક અસરથી તેમણે મૂળ નલિયાના રહેવાસી અને હાલે દુબઈ સ્થિત સોનિયાબેન ઉમેશભાઈ આસરનો સંપર્ક કરી શાળા નંબર 16માં અભ્યાસ કરતા તમામ બાળકો માટે સ્વેટરની સહાય આપવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ તારીખ 20/1/2026ના રોજ શાળાના તમામ બાળકોને સ્વેટર વિતરણ કરાયા. દાતાશ્રી દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના સંયોજક અરવિંદભાઈ જોશીના ગુરુ અને સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજારના નિવૃત્ત આચાર્ય પરશુરામભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને શ્રી રામકૃષ્ણ શારદા સેવાશ્રમ અંજારના સંયોજક સુરેશભાઈ છાયા અને કાર્યકર મગનભાઈ કન્નડ ખાસ ઉપસ્થિતિમાં બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા. જે મેળવ્યાનો આનંદ બાળકોના ચહેરા પર ઉભરાઈ આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજારના નિવૃત્ત આચાર્ય પરશુરામભાઈ ભટ્ટ દ્વારા બાળકોને તેઓ જે શાળામાં અને શિક્ષક પાસે ભણ્યા છે તેમને ક્યારેય ન ભૂલવા અને ભવિષ્યમાં શાળાને ઉપયોગી થઈ તેનું ઋણ ચૂકવવાની શીખ આપી હતી. સુરેશભાઈ છાયા દ્વારા બાળકોને સેવા પરમો ધર્મ તેમજ મગનભાઈ દ્વારા જીવનમાં હંમેશા આગળ વધવાની પ્રેરક વાતો રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મુખ્ય શિક્ષક મેહુલભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું અને શાળા પરિવાર વતી દાતાનો તેમજ આ સહાય માટે માર્ગદર્શન કરનાર અને માધ્યમ બનનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.